तुला राशि 20 ऑगस्ट सोमवार ए खूब असरकारक दिवस है सुप्रीट तमारी कुंडलीना समय शरू थशे तमारी कुंडलीना नफाना स्थान पर विचार साथे संक्रमण करशे कृतिका नक्षत्रनो अवाज सांजे 4 वाग्ये तेना प्रभावथी तमने असर करशे तमारी जीवन परिस्थिति बदलाशे त्रिपुष्कर योग ए सांजे 40 मिनिटनी शरूआत छे जे तमारा माटे खूब प्रभावशाળી हशे तेमज 1 मिनिटमां 1 वाग्ये शुक्रनी राशिनी निशानी तमारी सामे 1 वाग्ये बनशे तमारी कुंडलीना 12મા મકાનમાં કેતુ સપ્ટેમ્બર સુધી કેતુ સાથે સંક્રમણ કરશે શુક્ર તમારી કુંડળીના 12મા મકાનમાં કેતુ સાથે હતો તે સંક્રમણ છે અને ગુરુની 5મી દ્રષ્ટિ કેતુ અને શુક્ર પર પડે છે તમારું નસીબ તમારા જીવનના 7મા આકાશમાં પહોંચે હે તમારી કારમાં અવરોધો સમાપ્ત થઈ ગયા છે તમારી કુંડળીમાં ગ્રહોની મજબૂત સ્થિતિને કારણે તમે તમારા માટે ભાગ્યશાળી બનો હો તે રાત્રે 10 વાગ્યે હતો જ્યારે ચંદ્ર તમારી કુંડળીમાં મંગળ અને ગુરુ સાથે સંક્રમણ કરશે તમારી પરિસ્થિતિ બદલવાનું શરૂ કરે છે કે તમારા જીવનની પરિસ્થિતિ બદલવાનું શરૂ કરશે સમય તમારા માટે પ્રભાવશાળી છે ઘણી પ્રકારની સિદ્ધિઓ તમારા માટે અસરકારક છે શુષ્ક સંપત્તિ અને નસીબ સાથે તમને આજે તમારા જીવનમાં ખુશી મળશે તમને સારા નસીબ મળશે તમે તમારા જીવનમાં પ્રગતિ માર્ગ ખોલી શકો છો અને તમે તમારું લક્ષ્ય પણ પ્રાપ્ત કરશો તમે પણ દરેક સમસ્યાને હલ કરશો અને કુટુંબમાં ખુશી પણ વધશે સુખ ફૂકરે અને કૃતિકા નક્ષત્રનો અવાજ તમારા કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિથી હતો તમારા જીવનમાં સફળતા સારા પરિણામ આપશે છે દિવસ ખૂબ અસરકારક ફાયદાકારક છે સારા નસીબ જે સુખ આપે છે આજે તે દિવસ છે નોકરીના વ્યવસાયની પરિસ્થિતિ સારી રહેશે મોટા પરિવર્તન મુજબ જીવનમાં ખુશી વધશે કારણ કે બુદ્ધ તમારા સ્થળે બુદ્ધનું સંક્રમણ છે કુંડળી બુદ્ધ તમારી કુંડળીની 7મી દ્રષ્ટિએ ખુશી છે અને શનિ 5મા ઘર પર બેઠો છે ભારતની કુંડળીના લાભ પર વળતર યોગને કારણે અને રાહુનું પરિવહન તમારી કુંડળીના 6ઠા ઘર પર છે જ્યારે ચંદ્ર આજે તમારી કુંડળીનો છે આજ તે 7મા ઘર પર બેસવા પર તેની અસર દર્શાવે છે અને મોટા ફેરફારો સાથે જીવનમાં નાણાંનો લાભ તમારા માટે સફળતાનો સરવાળો હે આબકારી એ દિવસ છે જે તમારી પરિસ્થિતિને બદલશે તમારા જીવનમાં સફળતા સારા નસીબ લાવશે આજે તે ખૂબ સારું રહેશે આજે તે પરિવારમાં ખુશ અને શાંતિ પણ રહેશે ગુરુ સાથે મંગળનું સંક્રમણનું નામ તમારા જીવનમાં અને જ્યારે ચંદ્ર મંગળ ગુરુ સાથે સંક્રમિત થાય છે ત્યારે તમારા જીવનમાં મોટા ફેરફારો થયા હશે અને તમે પણ ખૂબ સારા નસીબદારશાળી બનશો દિવસ ખૂબ ફાયદાકારક છે આજે તમારા જીવનની પરિસ્થિતિ બદલાશે આજે ગ્રહોનું સંક્રમણ મંગળ અને ગુરુ બંને મંગળથી મંગળ દ્વારા પ્રભાવિત થયા હતા જ્યારે કિશોરજી તમારી કુંડળી પર મગા નક્ષત્રમાં કેતુ દ્વારા પ્રભાવિત થયો અને શુક્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યથી પ્રભાવિત છે અને કેતુ સાથે શુક્રના રાશિની નિશાની બદલીને તમારું મૂલ્ય તમારા જીવનનું ગૌરવ હે મોટી સફળતા પણ પ્રાપ્ત થશે પ્રગતિ પણ પ્રગતિનો લાભ હશે અને જીવનમાં ખુશી પણ સારા નસીબ મેળવશે દિવસ ખૂબ જ ફાયદાકારક છે નસીબ તમારી સાથે છે તમે તમારા કાર્યમાં સફળતા આપશો કારણ કે નસીબનો ભગવાન બુધ દેવ તમારી કુંડળી પર સંક્રમણ કરી રહ્યો હે ચંદ્ર સાધનોનો ભગવાન છે અને 7મા ઘર પર બેસીને લગ્નને અસર કરી રહ્યો છે 5મી દ્રષ્ટિ તમારી કુંડળી પર કેતુ ને અસર કરી રહી છે જ્યારે 7મી દ્રષ્ટિ કુંડળીની સંપત્તિને અસર કરી રહી છે અને નોર્મન દ્રષ્ટિ તમારી કુંડળીના સુખ સ્થાનને અસર કરે હે જીવનમાં ઘણા પ્રકારના સુખ જોવા મળે હે દિવસ તમને તમારા માટે નસીબ માટે વધુ શક્તિ આપે છે ત્રિપુષ્કર સંપત્તિ અને નસીબ સાથે તમારી કુંડળીમાં ઘણા પ્રકારના ખુશી આપશે આજે રાહુ તમને સંપૂર્ણ બનાવશે જ્યારે તમારી કુંડળીની મુશ્કેલી પૂર્વાદ્રપદા નક્ષત્રમાં ગુરુ દ્વારા પ્રભાવિત છે તમારા જીવનમાં લાભ અને ખુશી પૂરી પાડે છે ત્યારે અશ્લેષા નક્ષત્રમાં બુદ્ધનું સંક્રમણ સૂચવે છે કે તમારું ભાગ્ય સારું છે તમારા જીવનમાં સારી સંભાવના છે આજે તમારા કામની ગતિ ઝડપી હશે કટીનો
વિસ્તાર કરશે નોકરીના વ્યવસાયને તમારી મહેનતનું સારું પરિણામ મળશે આજે સફળતા લાભોની ગતિ તમારા જીવનમાં આદર આપશે અને તમારા જીવનને સફળ બનાવશે તમારા જીવનના સમર્થનથી વધુ સારું રહેશે તમારા પ્રયત્નો વધુ સારા રહેશે કુટુંબ મેળવીને તમારો આત્મવિશ્વાસ સફળતામાં વધારો કરશે સફળતા સફળ થશે તદ્દન ફાયદાકારક અને અસરકારક સાબિત થશે તમારું સારું પ્રદર્શન તમારા જીવનમાં નવી શરૂઆત કરી શકે છે તે જીવનમાં સફળતા સાથે પ્રાપ્ત થશે આજે રાહુકાલ 13 મિનિટથી 50 મિનિટમાં 8 વાગ્યે હતો ચૂંટણી દરમિયાન શ્રી ગણેશ ઉત્તર દિશા દ્વારા ન થવું જોઈએ તે ઉત્તર દિશાથી તમારું નસીબ હશે તમને ઉત્તર દિશાથી તમારા જીવનમાં ખુશી મળશે દિવસ ખૂબ જ ફાયદાકારક અસર થશે તે ગ્રહની સ્થિતિમાં છે જે તમારા જીવનની ચિંતાઓને દૂર કરશે અને પૈસા સારા નસીબમાં વધારો કરશે સિદ્ધિ અને સુખ વધશે તમે ઘાટને પરિપૂર્ણ કરવા માટે કામ કરશો તમારી યોજનાને સફળતા બનાવશે તમે ખૂબ નસીબદાર સારા નસીબ બનશો જો તમને ઘણો નફો અને પ્રગતિ જોવા મળશે તો પછી તુલા રાશિના લોકો ચાલો આપણે આજની લિબ્રા કુંડળી શ્રી રામ હનુમાનને વિગતવાર રીતે જણાવો શ્રી હનુમંતા મીઠાની કટોકટીથી સુરક્ષિત મહાવીર હનુમાન જય જય હનુમાન હનુમાન નિશ્ચય પ્રેમ એક નકલ હતી સલમાન પીવો તેને વર્તુળોમાં સાબિત કરો હનુમાનજી તમને નસીબદાર બનાવે છે તમને નસીબદાર બનાવો આ મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન હનુમાન જય હનુમાન એ 20 ઓગસ્ટ રવિવારનો દિવસ હતો ભદ્રપાદા મહિનાનો 7મો દિવસ કૃષ્ણ સિદ્ધિ અને સુખ વધશે તમે ઘાટને પરિપૂર્ણ કરવા માટે કામ કરશો તમારી યોજનાને સફળતા બનાવશે તમે ખૂબ નસીબદાર સારા નસીબ બનશો જો તમને ઘણો નફો અને પ્રગતિ જોવા મળશે તો પછી તુલા રાશિના લોકો ચાલો આપણે આજની લિબ્રા કુંડળી શ્રી રામ હનુમાનને વિગતવાર રીતે જણાવો સાબિત થશે આજે તમારી મહત્વાકાંક્ષા પણ થોડી હશે સંપત્તિને તમારા જીવનમાં આત્યંતિક શુભ પરિણામો મળશે અને તમારી મુશ્કેલી દૂર થશે જીવનમાં ઘણી પ્રકારની સિદ્ધિને લોકપ્રિયતા મળશે તમને કેમ્પસમાંથી વધુ સારા પરિણામો મળશે તમે આકર્ષક બનશો તમે શ્રીમંત બનશો તમને મોટો આશ્ચર્ય થશે આત્મવિશ્વાસ પણ તમારાથી ભરેલો હશે દિવસ એક નવી શરૂઆત લાવશે જે નવી શરૂઆત પ્રદાન કરશે જે કાર્યના ક્ષેત્રમાં પ્રવૃત્તિમાં વધારો કરશે એટલે કે કાર્ય તમે ક્ષેત્રમાં કરશો તમને વધુ સારા પરિણામો પણ મળશે તમે પૈસા પણ મેળવશો જીવનની મુશ્કેલીઓ સરળ બનશે અને સફળતા તમારા માટે સફળ થશે તમારું ભાગ્ય ઉત્તર દિશા તરફ આગળ વધશે તમારું નસીબ ઉત્તર બાજુથી ચમકશે અને નસીબદાર રંગની ઈચ્છા તમારા માટે નસીબદાર બનો વ્હાઇટ એ નસીબદાર નંબર હશે તમારા જીવનમાં વધારો આવતીકાલે સાંજે 5 વાગ્યે રામુ આવતીકાલે 5 વાગ્યે તમારા જીવનમાં વધારો કરશે રાહુના સમયગાળા દરમિયાન 6 થી 50 મિનિટથી 6 થી 50 મિનિટ કોઈ શુભ કાર્ય ન કરો ભારણી નક્ષત્ર કૃતિકા નક્ષત્ર શુક્ર અને સૂર્યની અસર ખૂબ ફાયદાકારક અસર થશે જે તમારા જીવનમાં ઘણા પ્રકારના ખુશી આપશે સંપત્તિ સુખ શાંતિ અને લાભથી ભરેલા કુટુંબમાં સારા નસીબ સુખ અને સમૃદ્ધિને જાગૃત કરશે તમારું જીવન